بالله العلي العظيم. أعوذ بالله من الشيطان اللعين الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين. الصلاة والسلام على سيدنا ونبينا وحبيب قلوبنا وطبيب نفوسنا وشفيع ذنوبنا جد الحسن والحسين بالقاسم محمد. اللهم صل على محمد وأهل بيته الطيبين الطاهرين المعصومين المظلومين ولعنة الله على أعدائهم أجمعين. أما بعد فقد قال الله تبارك وتعالى في كتابه الكريم وقوله الحق. بسم الله الرحمن الرحيم. يا أيها الذين آمنوا قوا أنفسكم وأهليكم نارا. اللهم صل على محمد وآل محمد. أيام અઝામાં આપણી બહેસ આશુરાથી મળતા લેસન છે. અગર જો આપણે મજલિસે હુસૈનમાં આવીએ, આટલી કુરબાની પેશ કરીએ, સમયનો ભોગ, આરામનો ભોગ, પૈસાનો ભોગ, બધી વસ્તુ આપીએ કે જેનાથી આપણે અશ્કે અઝા આપણી આંખોથી જારી કરીએ, આપણા હાથ સીના ઉપર માતમ માટે લઈ જઈએ, આ બધી વસ્તુ કરીએ, પરંતુ અગર જો આપણે મકસદે હુસૈનને ના સમજીએ કે હુસૈનની કુરબાની શા માટે હતી, તો પછી શાયદ આપણે આ આઝાદારીનો હક અદા કર્યો ગણાશે નહીં. માટે જરૂરી છે કે જ્યાં આપણે આઝાદારી કરીએ છીએ અને વધારેમાં વધારે કરીએ, પૂરખુલૂસથી કરીએ, ઓર એમાં શિદ્દત આવવી જોઈએ. પણ એની સાથે જે મહત્વની વાત, આ આશુરથી મળતા લેસન જે છે એ આપણે હરગીઝ ભૂલવા જોઈએ નહીં. જરૂરી છે કે આપણે જે પણ અહીંયા વાતો કરી એ અમલમાં લઈ આવવા કોશિશ કરીએ. એમ નથી કે એક જ દિવસમાં આપણે સુધરી જવું છે, નહીં. આપણે ધીરે ધીરે કોશિશ કરતા રહીએ કે ઇન્શાઅલ્લાહ ખુદાવંદ આલમ આપણને એમાં કામયાબી નસીબ કરે. ગઈકાલે આપણે વાત કરી હતી કે ઇન્સાન ની જિંદગીમાં વફાદારી હોવી જોઈએ, અને એ દર્શ આપણને હઝરત અબ્બાસ અલૈહિસ્સલાતુ વસ્સલામ થી મળ્યો. આજે એક આપણે એના જેવા જ એક દર્શ વિશે વાત કરવા જઈએ છીએ કે ખુદાવંદ આલમ એના માટે કુરાન મજીદમાં પણ ફરમાવે છે, એ ઈમાન લાવનારાઓ, કો અનફુસકુમ, તમે બચો જહન્નમની આગથી, અને સાથે સાથે તમારા ફેમિલીને પણ જહન્નમની આગથી બચાવો. કે જે આગ, જે જહન્નમની આગ, એનું ઈંધણ, એની ખોરાક इंसान अने पत्थर छे, अने खुदावंदी आलमे ई जहन्नम ऊपर फरिश्ताओने मुकर्रर कर्या छे के जेना दिलमां खुदावंदी आलमे रहम नथी राख्यो, ई सख्त लेता होय छे. तो हवे आपणी कंईक जिम्मेदारी बने छे. આપણે આ દુનિયામાં આવ્યા છીએ આમનમ નથી, બલકે આપણી માથે એક જિમ્મેદારી છે, રિસ્પોન્સિબિલિટી છે. અગર જો આ જિમ્મેદારીથી આપણે ભાગી જાશું તો પછી આપણામાં ને હૈવાનમાં કઈ ફરક રહી જતો નથી. અગર આપણે એક ગધેડાને કહીએ કે ભાઈ તું આજે 2 ટન માલ ઉઠાવીને તારે પેથેરમાં જવાનું છે, અને ગધેડો ના પડે કે હું નહીં જાઉં, પડી જાય, તો શું આપણે એમ કહેશું કે તું જહન્નમમાં જાઈશ કારણ કે તે માલ નથી ઉપાડ્યો? કહી શકશું? एक दुरूद पढ़े मोहम्मद व आले मोहम्मद पर। अल्लाहुम्मा सल्ली अला
નહીં કહી શકીએ કે ભાઈ ગધેડા તે શા માટે વજન ઉચકાવી અને તું અહીંથી ત્યાં ના લઈ ગયો. કેમ? કારણ કે ગધેડા ઉપર જે છે જિમ્મેદારી નથી કાંઈ. આપણે એનાથી કામ લઈએ છીએ પણ એના પોતા તરફથી કઈ જિમ્મેદારી હોતી નથી. કોઈ પણ જાનવરને આપણે દોષ નહીં દઈ શકીએ કે તું શું કામ તારી જિમ્મેદારી નથી નિભાવતો, ચાહે એ સારું કામ કરે ચાહે સારું કામ ના કરે. પણ ઇન્સાન છે કે એને જિમ્મેદાર ખુદાવંદ આલમે બનાવ્યો છે. એની માથે કંઈક મસઉલિયત રાખી છે, જિમ્મેદારી રાખી છે. તો હવે ઇન્સાન પાસે આ અક્લ છે. ઇન્સાન એક સોશિયલ પ્રાણી છે, સામાજિક જીવન વિતાવવા વાળો છે. તો એના માટે જરૂરી છે કે એની જે પણ કઈ જિમ્મેદારી હોય એ જિમ્મેદારીને નિભાવે. હૈવાનો પાસે અક્લ નથી કે એ જિમ્મેદારી અંજામ આપે. ઇન્સાન પાસે અક્લ છે, માટે જરૂરી છે કે એ પોતાની જિમ્મેદારીઓને બહુ સારી રીતે નિભાવે. અગર એક બળદ પોતાની જિમ્મેદારી ના નિભાવે તો બહુ તો શું કરશે માલિક? એને કામમાંથી કાઢી નાખશે, ખેતરના કામમાં. ચાલ કહેતો જાઓ. એક ખેડૂત પાસે 2 બળદ હતા. હવે આજના જમાનામાં તો ટ્રેક્ટર આવી ગયા. એ જમાનામાં બળદથી ખેતી કરવામાં આવતી, ખેડવામાં આવતું. તો હવે 2 બળદ જે છે એ ખેતર ખેડવાનો વારો આવ્યો. તેમાંથી એક બળદ કહે છે કે આજે મને કામ ઉપર નથી જવું. તો કે કેમ? તો કે મન નથી કરવું આ વખતે કામ. તો કે ભાઈ માલિક જે છે 4 મહિનામાં એકવાર આપણા પાસે કામ લે છે કે આ ખેતરમાં આપણે ખેડી દઈએ ને, બીજું તો શું કામ હોય છે આપણું? ખાઈ પીને જલસા કરીએ છીએ. આવા ટાણે આપણે કામ નહીં કરીએ તો ક્યારે કરશું? તો બીજો બળદ કે ના, મારે નથી કરવું. હમણાં જો માલિક સામેથી આવે છે એની સામે હું કેવો ખેલ કરું છું. માલિક સામેથી આવ્યો એટલે આ બળદ જે હતો, આળસુ બળદ, એ આંખ ચડાવી ગયો ને પડી ગયો, જીભ બહાર કાઢ નાખી. એટલે માલિકને એમ થયું કે આ બળદ બીમાર છે, એને મૂકી દીધો. એક બળદ લીધો, એક બળદ પાડોશીનો લીધો માંગીને, અને ખેતર ખેડ્યું. એ દિવસે બીજે દિવસે વળી એ જ કામ. જયારે ઓલો બળદ પાછો આવે સાંજે ત્યારે પૂછે આપણો માલિક કઈ કહેતો હતો? તો કે ના, કઈ નતો કહેતો, ચૂપચાપ ખેતી કરી લીધી. બીજે દિવસે એવું જ થયું. વળી સાંજે ઓલો આવ્યો એટલે પૂછે છે કે માલિક કઈ કહેતો હતો? તો કે ના, કઈ નતો કહેતો. વળી ત્રીજે દિવસે જયારે આવી વસ્તુ ફરી એ બળદે આમ કર્યું અને સાંજે ઓલો પાછો આવ્યો ત્યારે પૂછે છે કે માલિક મારા વિશે કઈ કહેતો હતો? તો કે ના, તારા વિશે કઈ નતો કહેતો, પણ એક કસાઈ છે બળદ કાપવા વાળો, એના સાથે કઈક વાટાઘાટ હાલતી હતી તારી. વિચાર કરીએ, આપણે પણ બળદ થી જયારે કામ લઈએ છીએ તો આપણે સરખું કામ લઈએ છીએ, અને જયારે કામ નથી આવતું તો આપણે એને શું કરી નાખીએ છીએ? બ્રોશેત બનાવીને ખાઈ જઈએ છીએ. બરાબર? તો જરૂરી છે કે આપણે એક બળદ કે જેના પાસે અક્લ નથી, એનાથી આપણે એની કઈક જિમ્મેદારી આપણે એને સોંપી હોય એ લેવા કોશિશ કરીએ છીએ. પણ ખુદાએ બળદ ઉપર જિમ્મેદારી નથી મૂકી, ઘોડા ઉપર જિમ્મેદારી નથી મૂકી, ગધેડા ઉપર જિમ્મેદારી નથી મૂકી. ખુદાવંદી આલમે જિમ્મેદારી આપી છે તો એ ઇન્સાનને આપી છે. શું કામ? કારણ કે આ ઇન્સાન સાહેબે અક્લ છે. ઇન્સાનને ખુદાવંદી આલમે અક્લ આપી છે તો ખુદા કહે છે કે અક્લની સાથે તારી જિમ્મેદારી પણ વધતી જાય છે. રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વ આલિહિ વસલ્લમ બયાન ફરમાવે છે, કુલ્લુકુમ રાઇન વ કુલ્લુકુમ મસઉલ અન રઇયતિકુમ, કે તમે બધા હાફિઝ છો, નિગહદાર છો, ધ્યાન રાખવા વાળા છો. તમારે બધાને પોતાની જિમ્મેદારીને ધ્યાન રાખવી જોઈએ. તમે બધા રિસ્પોન્સિબલ છો. ખુદાવંદી આલમે કીધું ને કે તમે રિસ્પોન્સિબલ છો તમારા નફ્સના અને તમારા ફામીના. તમે તમારી જાતને પણ જહન્નમની આગથી બચાવો અને તમારા ફામીને પણ જહન્નમની આગથી બચાવો. આ એક જિમ્મેદારી છે. હું આવું છું કરબલા ઉપર કે આપણને આ દર્શ ક્યાંથી મળે છે. પણ
આપણા સાતમા ઇમામે મૂસા કાઝિમ અલૈહિસ્સલાતુ વસ્સલામની બહુ બહેતરીન હદીસ આપણી સામે આવે છે. કે જેમાં 4 જાતની ઇન્સાનની જિમ્મેદારી આ દુનિયામાં બયાન ફરમાવે છે. ઇમામ ફરમાવે છે વજદતુ ઇલ્મન નાસ ફી 4 કલિમાત, કે ઇન્સાનના ઇલ્મ, અહીંયા ઇલ્મ મદ્રેસાનું, કોલેજનું, યુનિવર્સિટીનું, ઈ નોલેજની વાત ન થતી, ઈ ઇલ્મની વાત ન થતી. ઇમામ ફરમાવે છે કે આખું ઇન્સાનનો ઇલ્મ 4 વસ્તુમાં સમાયેલું છે, પણ આ ઇલ્મ નથી. ઘણા બાટલુસ ચીજ થઈ આવ્યા હોય છતાં પણ એને આ 4 વસ્તુ ના આવડતી હોય, અને ઘણા અભણ માણસો હોય ઈ આ 4 વસ્તુને બહુ સારી રીતે અંજામ આપતા હોય છે. મતલબ અહીંયા ઇલ્મનો મતલબ જિમ્મેદારી છે, કે ઇન્સાન ઉપર આ 4 વસ્તુની જિમ્મેદારી છે. અને અગર જો આ 4 વસ્તુ ઇન્સાનની જિંદગીમાં આવી ગઈ તો ઇન્સાન એક કામિલ ઇન્સાન, એક કોમ્પ્લેટ ઇન્સાન વજૂદમાં આવશે. પણ અગર જો આ 4 માંથી અમુક વસ્તુ પણ ના આવી તો ઈ ઇન્સાન અધૂરો છે, અને ખુદાવંદી આલમ એનીથી સવાલ કરશે. આપણે શોહદાએ કરબલાને જોઈએ તો ઈ આમનમ ઇમામે હુસૈનનો સાથ દેવા માટે નથી પહોંચી ગયા, બલકે આ 4 વસ્તુ ઈ લોકોમાં મોજૂદ હતી. ચાહે હઝરત અબ્બાસને જોઈએ, ચાહે જનાબે અલી અકબરને જોઈએ, ચાહે જનાબે કાસિમને જોઈએ, ચાહે જનાબે હબીબ ઇબ્ન મઝાહિરને જોઈએ, 72 શોહદાએ કરબલામાં અલી અસગરને મુકતા જે પણ આપણે શહીદને જોઈએ એનામાં આ 4 વસ્તુ જે છે એ એકદમ કમ્પ્લીટ. 4 વસ્તુ કઈ હતી? ઇમામે કાઝિમ અલૈહિસ્સલામ ફરમાવે છે કે એમાં પહેલી વસ્તુ ઈ છે કે તારી જિમ્મેદારી છે કે અન તારિફ રબ્બક, કે તું તારા પરવરદિગારને ઓળખ. અહીંયાથી હું તમને એક સવાલ મૂકું છું કે શું તમે તમારા પરવરદિગારને ઓળખો છો, અથવા તમારો પરવરદિગાર કોણ છે? હમણાં બધાને એક ક્વેશ્ચન પેપર દઈ દેવામાં આવે ને લખો તમે કે તમારો ખુદા કોણ છે, તમે શું જવાબ લખશો? એ જ કે મારો ખુદા અલ્લાહ છે? નહીં. તમે તમારા પરવરદિગારને ઓળખો છો કેવી રીતે? બસ આસમાન તરફ એમ લાગે છે આસમાન ઉપર મારો ખુદા બેઠો હોય? નહીં. મારો ખુદા કોઈ જગ્યામાં સમાઈ નથી શકતો. મારો ખુદા ઈ છે કે જે વહદહુ લા શરીક છે, ઈ લિમિટેડ છે, એને અક્લ દર્ક નથી કરી શકતી. આપણી સૌથી પહેલી જિમ્મેદારી જ્યારે આપણે બાલિગ થઈએ છીએ તો પહેલી જિમ્મેદારી ઈ છે કે હું મારા ખુદાને ઓળખું કે મારો ખુદા કોણ છે. દુનિયામાં ઘણાને આપણે પૂછીએ, હિન્દુ લોકો કહે છે કે મારો ખુદા ગાયમાં મને દેખાય છે, મારો ખુદા મને ચાંદમાં દેખાય છે, મારો ખુદા મને સિતારામાં દેખાય છે, તો કોઈને પથ્થરમાં દેખાશે નહીં. આપણો ખુદા ક્યાં છે? ખુદાને ઓળખવાની ઘણી રીત આપણને બતાવવામાં આવી છે. આપણે આ કાયનાતને જોઈએ કે આ ખિલકત છે તો એનો કોઈ ખાલિક હોવો જોઈએ. આ દુનિયા પર એતાબ ચાલી રહી છે તો એને ચલાવનાર કોઈ હોવો જોઈએ. ખુદાવંદી આલમે જેમ ગઈકાલે કીધું, નેચર આપણને આપ્યું, ફિતરત આપી. આ ફિતરત કહે છે કે કોઈ છે કે જેની સામે તારે માથું ઝુકાવવું જોઈએ. આપણા છઠ્ઠા ઇમામ ઇમામ જાફર સાદિક અલૈહિસ્સલાતુ વસ્સલામ પાસે એક માણસ આવે છે અને કહે છે કે હું ખુદાને નથી માનતો. ઇમામ ફરમાવે છે કે ભાઈ નથી માનતો એનું કઈ કારણ તો હોય ને. આમનમ તું કહી દે કે હું ખુદાને નથી માનતો, ઈ તો કઈ બરાબર ના કહેવાય. તું ખુદાને શા માટે નથી માનતો? તો કે હું મારી જાતમાં જોઉં છું કે ખુદાએ મને 5 સાંસ આપેલા છે. સાંસ કયો ને શું કયો? સૂંઘવાની તાકાત, જોવાની તાકાત, સાંભળવાની તાકાત, અડવાની તાકાત, ચાખવાની તાકાત. આ 5 સાંસમાં મને ખુદા ક્યાંય દેખાતો જ નથી. શું તમે ખુદાને આંખથી જોઈ શકશો? સૂંઘી શકશો? સાંભળી શકશો? ચાખી શકશો? ખુદાને અડી શકશો? કે આ 5 સાંસ છે એમાંથી ખુદા મને કઈ નથી દેખાતો. તો હવે જે દેખાતો ના હોય, જે અડાતો ના હોય, તો હું એને કેવી રીતે માનું? કેવી રીતે માનશું આપણે? ઇમામે સાદિક અલૈહિસ્સલાતુ વસ્સલામ એને પૂછે છે કે મને એક સવાલનો જવાબ આપ કે તું આ કાયનાતને તો જોવે છે ને? તો
કે હા જોઉં છું. એ બતાવો પોત મેળે વજૂદમાં આવી કે કોઈ એને વજૂદમાં લઈ આવ્યું. એ પોત મેળે બની ગઈ કે કોઈ બનાવનાર છે. બે સવાલ ઇમામ આપે છે, બે ઓપ્શન. હવે અગર એ કે ના કોઈ બનાવનાર છે તો પછી બરાબર છે કે ખુદા છે, પણ એ નથી માનતો ખુદાને, એટલે કહે છે કે ના આ દુનિયા પોત મેળે બની ગઈ છે. તો કે ક્યારથી બની? તો કે બહુ પહેલાથી, કદીમે કદીમ પહેલેથી જ હતી આ દુનિયા. આ જે સાયન્ટિસ્ટ શું કહે છે, એક બ્લાસ્ટ થયો અને વજૂદમાં આવી ગઈ. હવે જ્યારે આ માણસ એમ કહે છે કે આ દુનિયા બહુ પહેલેથી હતી, ઇમામ કહે છે કે તું ત્યારે હતો બહુ પહેલેથી? તો કે ના હું તો નહીં હતો. તો કે તું હમણાં કહેતો હતો કે જે વસ્તુ મારી આંખથી દેખાય નહીં, જે કાનથી સંભળાય નહીં, એ 5 સાંસમાં ના આવે તો હું એને ના માનું. તો તું અહીંયા શું કામ માને છે કે આ દુનિયા બહુ જૂની છે, કદીમ છે? તો કે સાચી વાત છે, રોકાઈ જાય છે કે હું આ દુનિયાના ખિલકત બાબતે તો એ માનું છું કે આ દુનિયા જૂની છે, પણ ખુદાને જોયા વગર નથી માનતો. થોડીક દેબા કરે છે. એ માણસ અલ્લાહના વજૂદનો ઇકરાર કરે છે. માટે આપણા પાસે પણ કંઈક ને કંઈક દલીલ હોવી જોઈએ કે મારો ખુદા કોણ છે. તમે બહુ સિરિયસ થઈને મજલિસ સાંભળો છો, જરાક લીબ્ર થઈને સાંભળો. એમાં કઈ જરૂર નથી કે ખુદાને માનવા માટે કઈક મોટામાં મોટી દલીલની જરૂર પડે. એક માણસ પાણી ભરવા વાળો હતો કે બહારથી પાણી લઈ આવે નદીમાંથી, કુવામાંથી, અને શહેરમાં પરતાશે કરે. એને પૂછવામાં આવ્યું કે તારા પાસે ખુદાના હોવાની દલીલ શું છે? હવે એ બિચારો સાવ અભણમાં અભણ, એને શું ખબર પડે કે ખુદાની દલીલ શું? તો કે ભાઈ મને મોટી ફિલોસોફીની વાત ના આવડે, મને મારા કામ ઉપરથી ખબર પડે છે કે ખુદા છે. તો કે કેમ ખબર પડે? હા હસાવવા માટે જ ખાસ લઈ આવ્યો છું. કહે છે કે હું આ મશ્કનું ઢાંકણું, મશ્ક તમે જોઈ છે અલમમાં રાખેલી હોય છે, મોટી મોટી હોય છે ચામડાની. એ કહે છે આ મશ્કનું ઢાંકણું ગમે એટલું બંધ કરું છું છતાં પણ એમાંથી ટીપું ટીપું પાણી પડતું રહે છે. અને ખુદાવંદી આલમે આપણા શરીરમાં એવી સિસ્ટમ ગોઠવી છે કે આપણે પેશાબ કરી લઈએ છીએ પછી પાણી નથી ઢોળાતું. એના પાસે આ દલીલ છે, વિચાર કરી. દરેક ઇન્સાન પાસે પોતાના ખુદાના હોવાની દલીલ હોવી જોઈએ. હતા કે કહેવામાં આવે છે તમે તમારી જાતને ઓળખી લેશો ને તો તમને ખુદા ઓળખાઈ જશે. મન આરફા નફસહુ ફકદ આરફા રબ્બહ, કે જે પોતાના ખુદાને ઓળખી, પોતાની જાતને ઓળખી લે કે પોતે શું છે, તો એ ખુદા ઓળખાઈ જશે. તો ઇમામે કાઝિમ અલૈહિસ્સલાતુ વસ્સલામ ફરમાવે છે કે ઇન્સાનની સૌથી પહેલી જિમ્મેદારી ઈ છે અન તારિફા રબ્બક, કે પોતાના પરવરદિગારને ઓળખી લે. હવે કરબલાના મેદાનમાં આપણે જોઈએ કોઈ પણ ઇમામે હુસૈનનો સાથી એવો દેખાય છે જે ખુદામાં ના માનતો હોય, એની દલીલ નબળી હોય. અગર જો દલીલ નબળી હોત તો એ શહાદતના મેદાનમાં આગળ ન વધી શકે. જ્યારે કે ઇમામના સાથીઓ ખુલે આમ બિંદાસ આગળ વધે છે. શું કામ? શોકે શહાદત છે, શહાદતનો શોખ છે અને પ્લેઝરથી શહાદત આપે છે. શું કામ? કારણ કે ખબર છે કે આ જે શહાદત પેશ કરી રહ્યા છીએ એ મારા ખુદા માટે છે અને ખુદા એનો અજર આપવાનો છે. એટલા માટે તો જ્યારે રૂહ શરીરથી નીકળતી હોય ત્યારે મુસ્કુરાહટ શોહદાએ કરબલાના મોઢા ઉપર હોય છે. આ પહેલી જિમ્મેદારી. આપણે અગર જો હુસૈની છીએ તો આપણે આ જિમ્મેદારીમાંથી છૂટવા ના જોઈએ. અંતારિફ રબ્બક, આપણે આપણા પરવરદિગારને ઓળખવા જોઈએ. પણ એમ નથી કે હવે મને ઓળખાઈ ગયો તો બસ થઈ ગયો. ના, જ્યારે ખુદા ઓળખાઈ ગયો તો હવે તો ફિલ્મ ચાલુ થાય છે, હવે તો કામકાજ ચાલુ થાય છે. મને મારો ખુદા ઓળખાઈ ગયો કે મારો ખુદા વહદહુ લા શરીક મને જોઈ રહ્યો છે, તો હવે મારી જિમ્મેદારી વધે છે. શું જિમ્મેદારી વધે છે? તો હવે હું જયારે ખુદાને ઓળખી ગયો તો મારી બીજી જિમ્મેદારી આવે છે કે ઇમામે કાઝિમ અલૈહિસ સલામ ફરમાવે છે અન તારિફ મા સનઅ બિક, કે હવે તું ઈ જાણ, તારી બીજી રિસ્પોન્સિબિલિટી ઈ છે કે તું ઈ જાણ કે તને શા માટે બનાવવામાં આવ્યો છે.
ખુદાવંદી આલમે દરેક હૈવાનને બનાવ્યો અને એમાં કાંઈક ને કાંઈક ખુસુસિયત રાખી. મધમાખીને બનાવી, દરેક જગ્યાએ એ 6 ખૂણાવાળું ઘર બનાવશે, એમાં મધ મૂકશે, એ ડંખ પણ મારશે. સરપ બનાવ્યા કે જે આપણને કરડે આપણે મરી જઈએ, પણ એની સાથે આ જમીનની ગરમીને ખાય છે, જમીનની ગરમી જે બહાર નીકળતી હોય એને ઓછી કરે છે. દરેક જાનવર, દરેક વસ્તુ ખુદાવંદી આલમે જે બનાવી છે કાંઈક ને કાંઈક હેતુસર બનાવી છે. તો હવે આ બધી વસ્તુ જ્યારે હેતુસર બનાવેલી છે, રબ્બના મા ખલકત હાઝા બાતિલા, ખુદાએ આ કોઈ વસ્તુ તે નકામી પેદા નથી કરી. તો હવે મારે જાણવું જોશે, મારી જિમ્મેદારી છે કે હું જાણું કે મને શા માટે બનાવ્યો છે, મને શા માટે બનાવ્યો છે. શું આ દુનિયામાં આવું, ખાઓ પીવું, નસ્લ વધારો, ડોસો થાવ, આ દુનિયાથી ચાલ્યો જાવ ઈ માટે નહીં. એક ઇન્સાન આ દુનિયામાં આવે છે તો ઈ અબુ સુફિયાન પણ બની શકે છે અને અબુ ઝર ગિફારી પણ બની શકે છે. આ દુનિયામાં આવનાર ઇન્સાન ફિરഔન પણ બની શકે છે અને હઝરત મૂસા પણ બની શકે છે. આપણા ઉપર છે કે આપણે પોતાની જાતને ઓળખીએ કે હું શું બનવા ચાહું છું. ખુદાએ હયાત આપી દીધી. અત્યારે તમારી સામે તેલ, ચાવલ, ગોશ, મસાલા આ બધી વસ્તુ રાખી દેવામાં આવે અને કહી દેવામાં આવે કે બધા બિરયાની બનાવો. શું બધાના બસની વાત છે કે બધા બિરયાની સરખી બનાવશે? કોક કાચી બિરયાની બનાવશે, કોક પાકી બિરયાની બનાવશે, કોઈકનું ગોશ કાચું હશે, કોકના ચાવલ કાચા હશે, પણ સારી બિરયાની કોણ બનાવી શકશે? જે પહેલા જાણે કે આની રેસીપી શું છે, કેવી રીતે બનાવાય, કેટલું દમ ઉપર રખાય, કેટલી વાર પકાવવાનું છે, બધી વસ્તુ, કઈ વસ્તુ ક્યારે નાખવાની છે, આ બધી વસ્તુનું ધ્યાન રાખશે તો એ બિરયાની જે છે એ સ્વાદિષ્ટ બનશે, ખાવાની મજા લેશે. બરાબર છે? એવી જ હાલત આપણે છે. ખુદાવંદી આલમે આપણને હયાત આપી દીધી પણ જીવન જીવવાની રીત જ ખબર ના હોય તો આપણી બિરયાની કાચી રહેશે, કોઈ નહીં ખાય. ખુદા કહે છે આ તારી બિરયાની તને મુબારક, આ તારી જિંદગી તને મુબારક, મને શું કરવી, તને જેમ ફાવ્યું એમ તું જીવન વિતાવી નાખ્યું. ઘણા માણસો કહેતા હોય ને, હા પાણી ખૂપે હતા એટલા માટે હું નમાઝમાં ના આવી શક્યો. કેમ ભાઈ નમાઝમાં ના આવી શક્યો? આ નમાઝ કઝા થઈ ગઈ. કેમ કઝા થઈ ગઈ? પાણી ખૂપે હતા. ભાઈ પાણી ખૂપે હતા તો તારી નમાઝ કેમ કઝા થાય? ખુદાએ તયમ્મુમનો હુકમ તો રાખ્યો છે. મને ના ગમે, મને ના ગમે, મારું દિલ ના માને. ભાઈ તું તારી ઇબાદત કરે છે, તારા નફ્સની ઇબાદત કરે છે કે ખુદાની ઇબાદત કરે છે? અગર જો ખુદાએ તને કીધું છે પાણી નથી તો તયમ્મુમ કરવાનું છે, તો પછી તારા નફ્સ માને કે ના માને, તારે તયમ્મુમ કરીને નમાઝ પઢવું એ તારો હુકમ છે, તારા ઉપર હુકમ છે. તું જાણી લે કે તને શા માટે બનાવવામાં આવ્યો છે. તને તારા નફ્સની ઇબાદત કરવા માટે નથી બનાવવામાં આવ્યો, બલકે તને ખુદાની ઇબાદત કરવા માટે બનાવવામાં આવ્યો છે. માટે આ નફ્સને પકડી રાખ. તારું નફ્સ ફાવે એમ તારે જિંદગી નથી જીવવાની, બલકે ખુદા ચાહે છે એવી રીતે જિંદગી જીવવાની છે. આ બીજી જિમ્મેદારી આપણી. આપણે ઓળખીએ શા માટે દુનિયામાં આવ્યા છીએ, શું હેતુ છે આપણો. ખુદાવંદી આલમ કુરાનમાં ઇરશાદ ફરમાવે આવે છે કે મેં જિન્નાત અને ઇન્સાનને એટલા માટે પેદા કર્યા છે, વમા ખલકતુલ જિન્ન વલ ઇન્સ ઇલ્લા લિયઅબુદૂન, ફقط અને ફقط મારી ઇબાદત માટે. હવે આ ઇબાદતનો મતલબ એ નથી કે હું સુબહાનલ્લાહ સુબહાનલ્લાહ તસ્બીહ પડી રાખું, નહીં. ઇબાદત એ દરેક કાર્યોને કહેવામાં આવે છે કે જે ખુદા માટે કરવાનું. તું તારા પરવરદિગારને ઓળખ. બીજી જિમ્મેદારી ઈ છે કે તું દરેક કાર્યોને ખુદા માટે કર. એમાં તારું નફ્સ ના હોવું જોઈએ, હું ના હોય, અના ના હોય, જે હોય એ ખુદા માટે. લગભગ ચોથા ઇમામનો વાક્યો છે. હજના સફરમાં જતા હતા, હાથમાં કઈ નથી. આપણે સફરમાં જતા હોય, ઇમામ ઝૈનુલ આબિદીન ચાલીને જતા હતા. સફરમાં કઈ નથી, ના સામાન છે, ના કઈ ના પાણી છે, કઈ ના. કોઈ રસ્તામાં મળે છે,
કે ભાઈ આ જંગલમાં તમે એકલા, કોઈ કાફલો પાછળ આવે છે? તો કે ના, કોઈ નથી, હું એકલો જાઉં છું રાહે ખુદામાં. તો કે અચ્છા, તમારો ઝાદે સફર ક્યાં, બગાશ ક્યાં છે તમારો? તો કે બગાશ મારો અલ્લાહ ઉપર તવક્કુલ છે. તો કે અલ્લાહ ઉપર તવક્કુલ. તમને ભૂખ પ્યાસ નથી લાગતી? લાગે છે, હું ઇન્સાન છું, ખાઉં છું, પીઉં છું. તો કે આ તમે કેવી રીતે સફરને આગળ વધારી શકો છો? તો કે મને જયારે જોતું હોય ત્યારે મને મળી જાય છે. તો કે અચ્છા, મને પાણી પીવડાવી શકશો? તો કે હા. વાદળને ઈશારો કરે છે, વાદળ આવે છે, કહે છે લાવ તારું ઠામ. વાદળનો એક કટકો કાઢીને બર્તનમાં નાખ્યો, પાણી થઈ ગયું. વાદળ ન્યાસ ઓગળી ગયો, પાણી થઈ ગયું, પી આ પાણી. તો કે મને ખાવું હોય તો? ઈશારો કરે છે, આસમાનમાંથી પરિંદો પડે છે શેકાયેલો. તો કે આ કેવી રીતે? તો કે આ વસ્તુ ત્યારે નસીબ થાય જ્યારે હું મારી જાતના અનાને ખતમ કરી નાખું, હું પણાને ખતમ કરી નાખું, મારી જિંદગીમાંથી હું નીકળી જાય, મારો બધો દારો મદાર ખુદા હોય. પછી ખુદા કહે છે કે તને કે જે કઈ જરૂરત હશે એ મારી જિમ્મેદારી, તું હું મૂકી દે, પછી જો હું તને કેવો બનાવું છું. કુન ફયકુન ની મંઝિલ સુધી પહોંચાડે. ઇન્સાનની બીજી જિમ્મેદારી ઈ છે કે ઈ પોતાના, પહેલી જિમ્મેદારી પોતાના પરવરદિગારને ઓળખે, અને બીજી જિમ્મેદારી કે પોતે આ દુનિયામાં શા માટે આવ્યો છે, શા માટે બનાવવામાં આવ્યો છે એને ઓળખે. ત્રીજી વસ્તુ ઇમામ કાઝિમ અલૈહિસ્સલામ ફરમાવે છે અન તારિફા મા અરાદ મિન્ક, કે તું જાણી લે કે ખુદા તારાથી શું ચાહે છે. એક ખુદાશનાસી, એક પોતાની જાતને ઓળખવી, અને ત્રીજો ખુદા શું ચાહે છે. ખુદા આપણાથી શું ચાહે છે? પરહેઝગારી, તકવા ચાહે છે. સૂરે હશ્રની છેલ્લી 5 આયત જે છે એમાં જુઓ તમે શું ખુદા કહે છે. 2 વખત તકવાનો શબ્દ આવેલો છે પરહેઝગારી. તકવા ક્યારે હોય? આ 5 આયતમાં 2 વસ્તુ અલગ અલગ જાતની તફસીર કરી છે, જેનો ખુલાસો આ રીતે છે. ખુદા કહે છે કોઈ કામની શરૂઆત કર, નિયત કર, તો એમાં પણ પરહેઝગારી હોય, અને અંજામ આપ ત્યારે એ અમલને અંજામ આપ, તો એમાં પણ પરહેઝગારી હોવી જોઈએ. તો એમ કે મારે આજે ન્યાસ પકાવવું છે, શા માટે ન્યાસ પકાવવું છે? અગર નિયત એમ હોય કે લોકો મને સારો કે, લોકોમાં મારી ઇજ્જત થાય, લોકો મને ખરાબ ના કે, તો એ ફાયદો નથી ન્યાસ. એ ન્યાસ નિયત કર ત્યારે ખુદા માટે. જયારે ન્યાસ પકાવી જાય, પરતાશે કર, ત્યારે પણ નિયત હોય કે ખુદાના માટે મેં કર્યું છે, કે ખુદા મને હાજર આપે. ના પહેલા નિયત બદલાવી જોઈએ, ના પછી. આ ફક્ત ન્યાસ માટે નથી, આ એક એક્ઝામ્પલ છે. જિંદગીના દરેક કાર્યોમાં જ્યારે પણ તમે કોઈ કામની નિયત કરો, એ પણ ખુદા માટે હોય, અને એ કામને અંજામ આપો, એ પણ ખુદા માટે હોય. પહેલામાં નિયતમાં પણ પરહેઝગારી હોય, અને કામના અંજામ વખતે પણ પરહેઝગારી હોવી જરૂરી છે. આ 3 વસ્તુ. ખુદાને ઓળખે, પોતાને ઓળખે, અને પોતાને શું કામ મોકલવામાં આવ્યો છે, પોતાની જિમ્મેદારી શું છે એને ઓળખે. અને સૌથી મહત્વની વસ્તુ જે છે એ આ ચોથી વસ્તુ છે. શું છે? અન તારિફા મા યુખરિજુકા મિન દીનિક, કે ચોથી જિમ્મેદારી તારી જિંદગીમાં ઈ છે કે તું જાણી લે કે કઈ વસ્તુ તને તારા ધર્મથી બહાર ફેંકી દે છે. એક ઇન્સાનને આપણે ખેતી કરતા શીખાડીએ. આ ખેતીની મિસાલ, કારણ કે જૂના માણસો છીએ ઇન્ડિયાના, એટલે ખેતીની મિસાલ વધારે આવે છે. સમજો તો છો ને બધા? તમે બધા કન્ટેનર ઉતારવા વાળા ક્યાંથી ખબર પડે? એક દરરોજ પડે મોહમ્મદ વાલે મોહમ્મદ પર. ખેતી આપણે કોઈને શીખાડીએ તો ખેતરમાં 4 વસ્તુની જરૂર હોય, પણ આપણે એમાંથી 3 જ શીખાડે. તો આપણે કોઈને શીખાડે કે જો ભાઈ વરસાદ આવવાનો થાય એ પહેલા જે છે જમીનને ખેડવી પડે, એમાં બળદ લઈને અથવા ટ્રેક્ટર લઈ અને જમીનને ખેડવી પડે. આ ખેડાઈ જાય પછી વરસાદ આવવાનો થાય ત્યારે એમાં દાણા નાખવા પડે. આને કહેવાય વાવણી. પેલું શું હતું? ખેડવું. બીજું શું હતું? વાવણી કરવી.
ખેડવી અને વાવણી. અને ત્રીજી વસ્તુ જે છે, જ્યારે વરસાદ આવી જાય અને ફસલો ઉગવા લાગે અને એના જે ડોંડા ઉભા થયા હોય એ સુકાવા માંડે, તો પછી વારો આવે છે લણવાનો. આપણે આ 3 થિયરી શીખાડી દીધી એને, પણ એક વસ્તુ એમાં રાખી દીધી બાકી, કે ધ્યાન રાખવાનું છે. તારે શીખવાનું છે કે કઈ કઈ જીવાત એવી છે કે જે તારી ફસલને ખરાબ કરી શકે. એ અગર જો ના શીખાડ્યું, શું એને છેલ્લે કબાડું, ચાવલ અથવા તો જે પણ ઘઉંની ખેતી કરી હોય એ ખેતી હાસિલ થવાની થશે? તો આપણે જ્યારે જમીનને ખેડી શકીએ છીએ, વાવણી કરી શકીએ અને લણી શકીએ, તો સાથે સાથે જાણી લેવું પડશે કે આ મારી ખેતીને નુકસાન કોણ પહોંચાડે છે. અગર જો ઈ ના જાણ્યું તો આ 3 વસ્તુ કામની નથી, ખાલી ગધા મજૂરી થશે. ગધા મજૂરી કોને કહેવાય ખબર છે ને? ગધેડો મજૂરી કરે પછી એને શું મળવાનું? ઘાસ જ મળવાનું. બીજું કઈ સોનાના લાપસી ને શેરો નથી મળવાનો, બિરયાની નથી મળવાની. આપણે કહીએ છીએ ને, કૂતરાના નસીબમાં હાડકા જ હોય, કઈક દૂધ પાક ના હોય. પણ આપણે કૂતરા નથી કે આપણે ગધા મજૂરી કરતા રહીએ. નહીં, આપણે જ્યારે એક વસ્તુમાં મહેનત કરીએ તો આપણને ખપે કે આપણને એનો સિલો, એનું પરિણામ, એનું રિઝલ્ટ બહુ સારું મળે. તો આપણા માટે જરૂરી છે કે જ્યારે આપણે ખુદાને ઓળખી લીધો, આપણે આપણી જાતને ઓળખી લીધો કે મારો પરવરદિગાર મારો ખાલિક છે, હું મારા પરવરદિગારનો અબ્દ છું. ખુદાવંદી આલમ મારાથી શું ચાહે છે? તકવા અને પરહેઝગારી ચાહે છે, અમલ ચાહે છે. આ બધી વસ્તુ જ્યારે જાણી લીધી, પણ હું ઈ ના જાણું કે કઈ વસ્તુ મને મારા ધર્મથી બહાર ફેંકી દે છે, તો પછી આ 3 વસ્તુ કઈ કામની નથી. જરૂરી છે હું જાણી લઉં કે કઈ વસ્તુ મને મારા ધર્મથી બહાર ફેંકે છે. બનુ ઉમૈયા, મુઆવિયા ઇબ્ન અબી સુફિયાન, એને આ 3 વસ્તુથી કાંઈ પ્રોબ્લેમ નહીં હતો. ખુદાને માનવામાં કાંઈ પ્રોબ્લેમ નહીં, પોતાની જાતને ઓળખવામાં કાંઈ પ્રોબ્લેમ, અમલ કરવામાં ખુદ ઈમાને જુમા હતો, નમાઝ પઢાવતો, ઇબાદત કરાવતો, બધું એને એમાં કાંઈ પ્રોબ્લેમ નહોતો. કોઈને નહોતા રોકતા. પણ ક્યાં? આ ચોથી વસ્તુમાં બની ઉમૈયા હેરાન કરતા. શું કરતા? કે એ લોકોનો ધર્મ કેમ ખરાબ થાય છે એના વિશે જાણકારી ના આપી પોતાની કોમને. એટલે સુધી હાલત ખરાબ થઈ, જંગે સિફીન માટે નીકળવું છે. બુધવારનો દિવસ હતો કે ચાલો આપણે જંગે સિફીન માટે નીકળીએ. તો એક માણસ કહે છે કે કામ કરે, 2 દિવસ વાટ જોઈ જઈએ, જુમ્મા બાદ આપણે નમાઝ પડીને નીકળીએ. તો કે જુમ્માનો સવાબ લેવો છે, બિસ્મિલ્લાહ, આજે જ નમાઝ પઢ નાખે જુમ્માની. આ વસ્તુ ધર્મથી ખારીજ કરે છે એ વિચાર નથી કરતા. ઇમામ અલી અલૈહિસ્સલામ ઉપર લાનત શુભ મોકલવામાં આવતી. જેવું અસ્સલામુ અલૈકુમ વ rahmatullahi wa barakatuh નમાઝમાં કહેવાય, ઇમામ અલી અલૈહિસ્સલામ ઉપર લાનત મોકલવામાં આવતી. ખબર નથી કે આ વસ્તુ એના ધર્મને બરબાદ કરે છે. એક વખત મુઆવિયા ઇબ્ન અબી સુફિયાન ભૂલી જાય છે ઇમામ અલી અલૈહિસ્સલામ ઉપર લાનત કરવાનો, અને મસ્જિદની બહાર નીકળીને ઘરે જતો હોય છે. તો એક માણસ આવીને કહે છે કે આજે તમે લાનત કરતા ભૂલી ગયા, આ કે મોટી ઇબાદત કઝા થઈ ગઈ. અત્યારે આપણે જે છે ઇમામ અલી અલૈહિસ્સલામ ઉપર અહીંયા કઝા કરી અને અહીંયા એક મસ્જિદ બનાવીએ. એ મસ્જિદનું નામ રાખવામાં આવ્યું મસ્જિદે સુબ્બ અલી, એટલે કે ઇમામ અલી અલૈહિસ્સલામ ઉપર લાનત થતી મસ્જિદ. વિચાર, આમાં પોતાની જાતને કઈ વસ્તુ એને ધર્મથી બહાર લઈ જાય છે એ નહોતું શીખાડવું. તફસીર કરો, પણ અમે જે કહીએ તમને તમારા ધર્મથી બહાર ફેંકી દે એવી તફસીર નહીં. હત્તા કે ઇમામે હુસૈન અલૈહિસ્સલામ ને કત્લ કેવી રીતે કર્યા? કુરબતન ઇલલ્લાહ, કે અમે ઇમામે હુસૈન ને કત્લ કરીએ છીએ અલ્લાહની ખુશી માટે. આપણે ઝિયારત આશુરામાં પઢીએ છીએ ને, વહાદા યૌમુન તબરકત બિહી બનુ ઉમૈયા, કે આ દિવસે બની ઉમૈયાએ માનતા માની હતી કે રોજો રાખે ઇમામે હુસૈન અલૈહિસ્સલામ કત્લ થાય માટે. આપણે આશુરના દિવસે રોજો રાખવો મકરૂહ છે, એનું કારણ એ છે. તો આ 4 જિમ્મેદારી આપણે આપણી જિંદગીમાં સરખી રીતે સમજવી જોશે. અલી અકબર અલૈહિસ્સલાતુ વસ્સલામ ઇમામે હુસૈન અલૈહિસ્સલામ સાથે રસ્તામાં મક્કાથી નીકળી ગયા છે કોફા જવા માટે. ત્યાં ઇમામે હુસૈન ને જોકો આવે છે.
ઇમામ હુસૈન ઉઠે છે અને અલી અકબરને કહે છે, અલી અકબર સાથે હતા, કે મેં ખ્વાબમાં જોયું કે આ કાફલો આગળ આગળ જાય છે અને મોત એની પાછળ પાછળ આવે છે. અલી અકબર એક સવાલ કરે છે, શું બાબા આપણે હક ઉપર નથી? તો કે ના બેટા, આપણે હક ઉપર છે. કે પછી પરવા નથી કે મોત આપણા ઉપર આવી પડે યા આપણે મોત ઉપર જઈ પડે. આ વસ્તુ ખુદાશીનાસી, પોતાની જિમ્મેદારી 4 વસ્તુમાં છે, એ આપણે સમજી લઈએ. ખુદાને ઓળખીએ, પોતાની જાતને ઓળખીએ, આપણે શું જિમ્મેદારી છે, શું કરવાનું છે એને ઓળખી લઈએ, અને કઈ વસ્તુ આપણને આપણા ધર્મથી બહાર ફેંકી દે છે એને ઓળખી લઈએ. હવે બધાને સરખું ના હોય કે ભાઈ, મસલન એક ભાઈને કહું કે ભાઈ તમને જે છે ધર્મથી કઈ વસ્તુ બહાર ફેંકશે, કે તમે ઘમંડ કરશો તો તમે ધર્મથી બહાર ફેંકાઈ જશો. એકને કહું કે તમે શિર્ક કરશો તો તમે ધર્મથી બહાર ફેંકાઈ જશો. શૈતાન આવે છે, જાળ ફેંકે છે, બધાને અલગ અલગ રીતે ધર્મથી બહાર ફેંકાવે છે. હવે આપણે જોવાનું છે કે મારામાં શું ફેબલેસ છે. કોઈ મારી સામે વખાણ કરે અને હું પોતાની જાતને ખુદા માનવા માંડું છું, તો મારી ફેબલેસ ત્યાં છે. અગર કોઈ ઇન્સાનની સામે પૈસો આવે છે, હરામનો છે કે હલાલ જોવું, એની ફેબલેસ છે, પૈસામાં એ ફેબલે થઈ જાય છે, તો એને ત્યાં ધ્યાન રાખવાનું છે. દરેક ઇન્સાનને, કોઈની સામે છોકરી આવે, છોકરીથી એ બરબાદ થઈ જાય, તો દરેક ઇન્સાને જે છે જોવાનું છે કે એની ફેબલેસ ક્યાં છે. ફેબલે કયો ને શું કહ્યું છે, એ ક્યાં છે એ જોઈ લઈએ આપણે, કે આપણી જિંદગીમાં કઈ વસ્તુ એવી છે કે જે આપણને ધર્મથી જે છે દૂર કરી દે. એનું ધ્યાન રાખતું રહેવું પડશે. આજની રાત અલી અકબર અલૈહિસ્સલાતુ વસ્સલામની રાત આપણે મનસૂબ કરી છે, જે કોઈ સામાન્ય શખ્સિયત નહીં હતી. શબીહ રસૂલ હતા અલી અકબર અલૈહિસ્સલાતુ વસ્સલામ. જનાબે ઝૈનબના હાથે મોટા થયેલા 18 વર્ષના જવાનનું નામ અલી અકબર છે. આપણી જમાતમાં પણ ઘણા જવાનો છે. કોઈની ઉંમર 17 વર્ષની હશે, કોઈની 18 વર્ષની હશે. તમે મા બાપને પૂછજો કે તમારા 18 વર્ષના દીકરાની વિશે તમારા કેટલા સપના હોય છે. એક ઝાકિર બયાન કરતા હતા, બહુ જુમલો દિલમાં લાગી આવ્યો છે. આવે છે ઇમામે હુસૈન પાસે અને કહે છે, એ મૌલા, મદીનામાં, એ મૌલા તમે દુઆ કરો કે ખુદા મને તમારા અલી અકબર જેવો એક દીકરો નસીબ કરે. વિચાર કરીએ કેવા અલી અકબર ખૂબસૂરત હશે કે મદીના વાસીઓ તમન્ના કરતા હોય છે કે મને અલી અકબર જેવો દીકરો નસીબ થાય. ઇમામે હુસૈન એને એક સવાલ કરે છે કે હું દુઆ કરું, પણ પહેલા મને બતાવો કે અગર ખુદાવંદી આલમ તને આવો દીકરો નસીબ કરે તો તું એની સાચવણી કેવી રીતે કરીશ, તું એનું કેવું ધ્યાન રાખીશ. હવે બાપનું દિલ છે કે જે સામે આવે છે, કહે છે મૌલા, અગર જો ખુદાવંદી આલમ મને અલી અકબર જેવો દીકરો આપે ને તો મારી આંખમાં કાંટો લાગે એ હું પસંદ કરીશ, મારા જવાન દીકરાના પગમાં કાંટો લાગે એ પસંદ નહીં કરું. હું કહીશ મારા ભાઈ, આવો કરબલાના મેદાનમાં અલી અકબરના સીનામાં બરછીનું ફળ લાગેલું છે. હા સદારો સુબે આશુર જ્યારે નમૂદાર થઈ, સવારની અઝાનનો વખત આવ્યો. જનાબે ઝૈનબ ઇમામે હુસૈનને બોલાવે છે અને કહે છે, ભાઈ મારી એક માંગણી છે. શું માંગણી છે બહેન? તો કે આજે સવારની અઝાન અલી અકબર બલંદ કરે. હું ચાહું છું મારા નાના રસૂલે ખુદાની આવાજમાં આજે સવારની અઝાનને સાંભળું. કહે છે બહેન વાંધો નહીં. અલી અકબરને બોલાવે છે. કહે છે અલી અકબર, ફૂફી ઝૈનબની તમન્ના ઈ છે કે આજે અઝાન તમે બલંદ કરો. એક ઝાકિર બયાન કરે છે
કે અલી અકબર ઇમામે હુસૈન થી વાત કરે છે અને કહે છે, બાબા વાંધો નહીં, હું મોટા અવાજે એવી રીતે આઝાન બલંદ કરીશ કે ખૈમામાં તમારી બહેન અને મારી ફૂફી ઝૈનબ ને મારી આવાજ પહોંચી જાય. પણ વખતના ઇમામ તમે છો. તમારી બહેન તો અહીંયા કરબલાના મેદાનમાં છે, પરંતુ મારી બહેન સુગરા મદીનામાં છે. મૌલા બાબા, તમે એવું કામ કરો કે મારી આવાજ એવી બલંદ થાય કે ખૈમામાં તમારી બહેન ઝૈનબને સંભળાય અને મદીનામાં મારી બહેન સુગરાને સંભળાય. આ સદારો અલી અકબર આગળ વધે છે. અલ્લાહુ અકબર. ઇમામની દુઆથી આઝાનની અવાજ સુગરાના કાનમાં સંભળાય છે. સુગરાને એમ થયું, મારો ભાઈ મને પરદેશથી લેવા આવ્યો છે. સુગરા નાની ઉમ્મે સલમા પાસે જાય છે. નાની ઉમ્મે સલમા, મારો ભાઈ અલી અકબર આવ્યો છે, મને લેવા માટે આવ્યો છે. નાની ઉમ્મે સલમા કહે છે, એ દીકરી, તે સપનું જોયું છે? નહીં, મેં મારા ભાઈની આવાજને સાંભળી, આઝાનની આવાજને સાંભળી. નાની ઉમ્મે સલમા કહે છે, મને તો નથી સંભળાતી. અલી અકબર આવાજ બલંદ કરે છે, અશહદુ અલ્લા ઇલાહા ઇલ્લલ્લાહ. સુગરા મસ્જિદ નબવી સુધી જાય છે. અલી અકબર નથી દેખાતા. અશહદુ અન્ન મુહમ્મદન રસૂલુલ્લાહ. એવામાં જનાબે ઝૈનબ નાના રસૂલના ફિરાકમાં ગિરિયા કરી કરીને બેહોશ થઈ જાય છે. આવાજ દે છે, અરે અલી અકબર, અઝાનને રોકો. અહીંયા જનાબે ઝૈનબ. અજરકુમ અલ્લાહ. ખુદા કોઈ ગમમાં ના રૂલાવે. આજે યાદ રાખો, હુસૈનના ઈ જવાનનું માતમ કરવાનું છે કે ઇમામે હુસૈન અલી અકબરના મસાઈબને તડપી ઉઠી છે. હા સદારો, સુબહ આશુર નમવદાર થઈ. મોતનું બાજાર ગરમ થયું. એક પછી એક ઇમામના સાથી પોતાની જાનને ઇમામ ઉપર કુરબાન કરવા લાગ્યા. એટલે સુધી કે અબ્બાસ પણ શહીદ થઈ ગયા. હવે અલી અકબર આગળ વધે છે. ઇમામ હુસૈન પાસે આવે છે અને કહે છે, બાબા, હવે મને મોતની, મને મરવાની ઇજાઝત આપો, મને રણની ઇજાઝત આપો. ઇમામ હુસૈન કહે છે, અલી અકબર, જાઓ મેદાને કરબલામાં, પણ જાવા પહેલા તમારી ફોઈ જનાબે ઝૈનબ થી રજા લઈ લ્યો, કારણ કે એ તમને પાળી પોસીને મોટા કર્યા છે. માદરે ગિરામી ઉમ્મે લૈલા થી રજા લઈ લ્યો, કારણ કે તમારી માં છે. હા સદારો, ઇમામે હુસૈન થી રૂખસત થઈ અલી અકબર જનાબે ઝૈનબ પાસે આવે છે. ફૂફી અમ્મા ખૈમામાં જાય છે અને આવાજ દે છે, ફૂફી અમ્મા, હવે અલી અકબર મેદાનમાં જઈ રહ્યો છે. હવે મને રજા આપો, મને ખુદા હાફિઝ કરો કે હવે હું પણ મેદાનમાં જાઉં અને મારા બાબાની ઉપર મારી જાનને કુરબાન કરું. આ જનાબે ઝૈનબ એક જુમલો કહે છે, ઝાકિરીન બયાન કરે છે. જનાબે ઝૈનબ કહે છે, આય અલી અકબર, 18 વર્ષ માટે મેં તને આ માટે પાળી પોસીને મોટો કર્યો કે તું આવો જવાન થા અને મારાથી મરવાની રજા માંગે. અલી અકબર સર ઝુકાવી લે છે. ફૂફીને શું જવાબ દેવો? હા, અલી અકબરના મગજમાં, એના ઝહેનમાં એક વાત આવી, આય ફૂફી અમ્મા, અગર જો તમે મનાઈ કરશો અલી અકબર નહીં જાય, પણ મને એક સવાલનો જવાબ આપો કે અગર કયામતના દિવસે દાદી ફાતિમા ઝહરા સવાલ કરે, આય ઝૈનબ, તને તારો અકબર વધારે વાલો હતો કે મારો હુસૈન વધારે? શું જવાબ દેશો? જનાબે ઝૈનબ આવાજ દે છે, અલી અકબર ખુદા આપે, તારી જેવા ઢાર અલી અકબર, મારા માજાયા હુસૈન ઉપર કુરબાન. ઉમ્મે લેના પાસે આવે છે, માતર ગિરામી, ખુદા હાફિઝ, હવે અલી અકબર મેદાનમાં જઈ રહ્યો છે. અલી અકબર મેદાનમાં જાય છે. હા સદારો,
બધી બીબીઓ કહે છે, એ અલી અકબર એક કામ કરો, તમે ના જાઓ, એક કામ કરો, અમે ચાહીએ છીએ કે તમારા ચહેરાની ઝિયારત કરીએ. શું કામ? કારણ કે અકબરનો ચહેરો રસૂલે ખુદાના ચહેરા જેવો હતો, હુબહુ રસૂલે ખુદા દેખાતા હતા. આ બધી બીબીઓ ખૈમામાં ભેગા થાય છે અને અલી અકબરના સામે જોવે છે. 18 વર્ષનો અલી અકબર રસૂલની શબી બીબીઓથી રૂખસત થાય છે. તારીખ મુઅર્રિખ લખે છે, મેં જોયું એક ખૈમાનો પડદો ઉઠતો હતો અને પાછો પડી જતો હતો, ઉઠતો હતો અને પાછો પડી જતો હતો. એવું લાગતું હતું કે કોઈ પૂનમનો ચાંદ ખૈમામાંથી નીકળી રહ્યો હોય અને બીબીઓને પકડી લેતી હોય. મને નથી ખબર હવે અલી અકબર કેવી રીતે બીબીઓથી રૂખસત થયા. આઝાદારો અલી અકબર બહાર નીકળે છે, ઇમામે હુસૈન પાસે આવે છે. ઇમામે હુસૈન રસૂલે ખુદાનો અમામો અલી અકબરના માથા પર રાખે છે, ઝીરા પહેરાવે છે, તલવાર હાથમાં આપે છે. અલી અકબર મરહબા બિસ્મિલ્લાહ. હાય 57 વર્ષનો બુઢો બાપ છે કે જે જવાન અલી અકબરને મેદાને કારઝારમાં મોકલી રહ્યો છે. આ સદારો તમે વિચાર તો કરો કે આ અલી અકબર જવાન છે, બહાદુર છે, પણ સાથે પ્યાસો પણ છે. मैदान कारजार જાય છે અલી અકબર, જિહાદની શરૂઆત કરે છે. મેમના ઉપર હુમલો કરે છે, મૈસરા ઉપર, તો કોઈ વખત કલ્બે લશ્કર ઉપર હુમલો કરે છે. એક એક સિપાહીને જાનમ વાસિલ કરતા અલી અકબર આગળ વધે છે. હવે એવો મોકો આવી ગયો કે અલી અકબર એકો તનહા મેદાનમાં છે, કોઈ સામે આવવા વાળું નથી. ફૌજ ભાગતી નજર આવે છે. અલી અસગર અલી અકબર ના કલેજામાં, એના ગળામાં પ્યાસની શિદ્દત વધવા લાગી. વળી ખૈમા તરફ પાછા ફરે છે. ઇમામે હુસૈન જોવે છે, મારો જવાન દીકરો મેદાનમાંથી પાછો આવ્યો છે. બાબા બાબા, આજે હું કયામત બરપા કરી દઈશ. આજે હું આ ફૌજે યઝીદને કૂફાના દરો દીવારથી ટકરાવી દઈશ. બાબા, આજે હું તમારી માટે એવી લડાઈ કરીશ કે કાયનાત યાદ કરશે. પરંતુ બાબા, મારી એક મજબૂરી છે, પ્યાસથી ગળું સુકાઈ રહ્યું છે. બાબા, અગર થોડું પાણી મળી જાય તો આજે આ દુશ્મનોને દેખાડી દો. સદારો ઇમામની ગુરબત એક જવાન દીકરો પાણીની માંગણી કરે છે. હુસૈનની ગુરબત પાણી નથી પીવડાવી શકતા. એ બેટા ઘોડા પરથી નીચે આવો. અલી અકબર ઘોડાથી જમીન પર આવે છે, કહે છે, બેટા તને તો ખબર છે સકીના પ્યાસી છે, અલી અસગર પ્યાસા છે. ખૈમામાં અલતશની સદા બલંદ છે. આ તારા ગરીબ બાપ પાસે પીવડાવવા માટે પાણી નથી. એક કામ કર, મારા આકીક અને યાકૂતની વીંટી તારા મોઢામાં રાખ, શાયદ ઠંડક વળે. અલી અકબર એ હકીકની વીંટી ઇમામની મોઢામાં રાખે છે, પણ એ કરબલાની એવી સળગતી જમીન છે કે જ્યાં ચાવલનો દાણો નાખવામાં આવે તો એ ખાક થઈ જાય. એ અલી અકબરને પ્યાસમાં કઈ ફર્ક ના પડ્યો. હા અલી અકબર, એક કામ કર, તું એક કામ કર, મારી જબાનને તું તારા મોઢામાં રાખ, શાયદ મારા થૂકથી તારા કલેજાને ઠંડક મળે. આઝાદારો ઇમામે હુસૈનની જબાન અલી અકબર પોતાના મોઢામાં લે છે અને કાઢી નાખે છે. બાબા, ગજબ થઈ ગયો. મારી કરતા તો તમારી જબાન વધારે સુકાયેલી છે, તમારા મોઢામાં વધારે ચાલા પડ્યા છે. અલી અકબર સવાલ था, खुदा તમને, મારા નાના રસૂલ તમને હૌસે કૌસરથી સૈરાબ કરે. ખુદા હાફિઝ. હા અલી અકબર સવાર થાય છે, બાપ દીકરો ગળે મળે છે, ખુદા હાફિઝ થાય છે. અલી અકબર ઘોડા પર સવાર થયા, ધીરે ધીરે આગળ વધે છે, કહે છે, એ અલી અકબર ધીરે ધીરે જાજો કે બાપ તમારો તમને જોતો રહે, તમે નજર આવતા રહો. એ અલી અકબર ધીરે ધીરે જાજો. હા અઝાદારો, અલી અકબર આગળ વધે છે. ધીરે ધીરે આગળ વધતા શું જોવે છે, એવું લાગે છે કે હજી કોઈ પાછળ આવી રહ્યો છે. પાછું ફરીને જોવે છે તો એક 57 વર્ષનો બુઢો બાપ આંખમાં શું આવાજ દઈ રહ્યો છે, આય પરવરદિગાર.
અલી અકબર આવાજ દે છે, બાબા બાબા તમે મને ખુદા હાફિઝ કરી દીધું હતું, હવે શા માટે પાછળ પાછળ આવો છો? ઝાકિર બયાન કરે છે, ઇમામે ફરમાવ્યું, એ અલી અકબર કાશ તું સાહેબે ઔલાદ હો તો તને ખબર પડે કે એક બાપનો ગમ શું હોય છે. સદારો અલી અકબર ખુદા હાફિઝ જાઓ, હવે હું પાછળ નહીં આવું. હા, પાછળ પાછળ નહીં આવું. અલી અકબર આગળ આગળ જાય છે. ઇમામે હુસૈને હાથ બલંદ કર્યા, એ પરવરદિગારા ગવારે છે, હું એને મેદાનમાં મોકલી રહ્યો છું, જે સુરતમાં સીરતમાં રફતારમાં ગુફતારમાં રસૂલે ખુદાની શબીહ છે. અહીંયા અલી અકબર મેદાન કારઝારમાં જાય છે, લડાઈની ફરી શરૂઆત કરે, પણ એક પ્યાસો સિપાહી કેટલું લડાઈ કરે. ઉમરે સાદ હુકમ આપે છે, પૂરું લશ્કર એક સાથે અલી અકબર ઉપર હુમલો કરે. પૂરો લશ્કર જે છે હુમલો કરે છે. કોઈ તીર ફેંકે છે, કોઈ તલવાર ફેંકે છે, કોઈ નેઝા અને પથ્થર ફેંકે છે. અલી અકબર જખ્મોથી ચૂર થઈ ઘોડાથી જમીન પર આવે છે, આવાજ દે છે, અસ્સલામુ અલૈકા યા બતા. અરે બાબા મારા આખરી સલામ ને કબૂલ કરો. આ ફૌજે યઝીદ જોવે છે કે હવે અલી અકબર જમીન પર આવી ગયા, બધા નેઝા લઈને આગળ વધે છે અને અલી અકબર ના જનાઝાને ઘેરી લે છે. બધી ગોળથી નેઝા મારવાની શરૂઆત કરે છે. અહીંયા ઇમામે હુસૈન જલ્દીથી ઘોડા પર સવાર થાય છે, આગળ વધે છે. દુશ્મનો ભાગે છે. શું જોવે છે? મારો 18 વર્ષનો કડિયલ જવાન જમીને કરબલા પર એડી રગડી રહ્યો છે. खुदा कोई गम न रुलाए सिवाय गमे सैयद शुहदा. बस मसाइब ना आखिरी जुमला जहमत तमाम. आज़ादारो इमाम हुसैन अली अकबर ना सराने पहुंचे છે, ઘોડાથી જમીન પર આવે છે, આવાજ દે છે, આઈના અલી આઈના અલી આઈના અલી. આય અલી તો ક્યાં છો? હું કહીશ મૌલા ક્યાં અલીને પુકારી રહ્યા છો? નજફના અલીને પુકારો છો કે અલી અકબરને પુકારો છો? ઇમામ હુસૈન કહે છે, એ અલી અકબર તારા ઘોડાથી જમીન ઉપર આવવામાં મારી આંખોનું નૂર ચાલ્યું ગયું, અંધારા આવવા લાગ્યા છે, મને દેખાતું નથી. અલી તું ક્યાં છો? અલી ક્યાં છો? હા કહે છે, બાબા બાબા અમારી નજદીક આવો. ઇમામ હુસૈન પોતાને અલી અકબર ની નજદીક પહોંચાડે છે. અલી અકબર ના સરને પોતાના ખોળામાં રાખે છે. અલી અકબર ના માથા પરથી ખાકો ખૂન ને સાફ કરે છે. અલી અકબર કઈ તમન્ના હોય તો એક આ બાપ ગરીબ બાપ તમને પાણી ના પીવડાવી શક્યો, હવે બીજી કઈ તમન્ના હોય તો બયાન કરો. અલી અકબર કહે છે, બાબા હું સુગરાને વાયદો કરીને આવ્યો હતો, પણ હવે હું સુગરાને લેવા નહીં જાઉં. બાબા એક વખત મને ઝિયારત કરાવી આપો. અલી અકબર ને સુગરાની ઝિયારત કરાવે છે. અલી અકબર બહેન સુગરાને યાદ કરતા હોય છે. એવામાં ઇમામની નજર અલી અકબરની છાતી ઉપર જાય છે. બેટા આ હાથ શા માટે છાતી પર રાખ્યો છે? કહે છે, બાબા તમે નહીં જોઈ શકો, મારા દર્દને તમે નહીં જોઈ શકો. કહે છે, બેટા મને બતાવો. હા કહે છે, બાબા બરછીની અણી મારા કલેજામાં ચૂકી ગઈ છે, તૂટી ગઈ છે. બાબા બહુ દર્દ થાય છે, અગર જો તમે કાઢી આપો તો આ દર્દ મારા હાથ નસીબ થાય. સદારો ઇમામે હુસૈન અલી અકબર ના હાથ ને હટાવે છે. શું જોવે છે? અકબર ના કલેજામાં બરછીનું વળ તૂટેલું છે. હવે ઇમામે હુસૈન 57 વર્ષના ઇમામે હુસૈન 18 વર્ષનો કડિયલ જવાન એક હાથ જમીન પર ટેકે છે, બીજો હાથ અલી અકબર ના કલેજા પર રાખે છે, આવાજ દે છે, બિસ્મિલ્લાહ ઓ અબિલ્લાહ. બરછીનું વળ ખેંચવું હતું, સાથે અકબર નો કલેજો.
બીઓ મારા ગયા નવ જવા